क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। જાનકી તમ નમસ્યામિ સર્વ પાપ પ્રણાશિનીમ દારિદ્ર્ય રણ સંહંત્રીમ ભક્તાનાભિષ્ટદાયિનીમ વિદેહરાજતનયામ રાઘવાનંદકારિણીમ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરતા હોય છે। તો આજે તારીખ થઈ રહી છે 21 ફેબ્રુઆરી 2025। આજનો વાર બની રહ્યો છે શુક્રવાર। તિથિની વાત કરીએ તો આજે મહાવદ આઠમ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર છે અનુરાધા। યોગની વાત કરીએ તો આજે વ્યાઘાત યોગ બની રહ્યો છે। આજનું કરણ બની રહ્યું છે તૈતિલ કરણ। અને રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે વૃશ્ચિક રાશિમાં રહેશે, અર્થાત જે કોઈ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે। તે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય। તે પ્રમાણે નામકરણ શુભ અને હિતાવ રહી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ વિશે। એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત। સૂર્યોદય સવારે 7 કલાક અને 8 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 37 મિનિટે થશે। આજે રાહુકાલમની વાત કરીએ તો સવારે 11 કલાક ને 27 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક અને 53 મિનિટ સુધી રાહુકાલમ રહેશે। અભિજીત મુહૂર્ત, જેનો સમય બપોરે 12 કલાક અને 31 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 16 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્તની વાત કરીએ તો બપોરે 2 કલાક અને 48 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 34 મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે। આ ઉપરાંત આજે અન્વષ્ટકા શ્રાદ્ધ પણ રહેલું છે અને જગતજનની જાનકીજીનું અવતરણ દિવસ પણ આજ છે। તમામ દર્શકોને જાનકીજીના અવતરણ દિવસની શુભકામનાઓ। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે। અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે મેષ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ। આવા જાતકો માટે આજનો દિવસ થોડો ઉતાર ચઢાવથી ભરેલો જોવા મળી શકે છે। આજે સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે। વ્યાપારમાં નુકસાનનો ક્યાંક ને ક્યાંક તમારે સામનો કરવો પડી શકે એમ છે, તો સાવચેતીપૂર્વક આજે વ્યાપાર વ્યવહાર કરવો આપના માટે શુભ અને હિતાવ રહેશે। પરિવારમાં પરસ્પર મતભેદો વધવાની સંભાવનાઓ પ્રબળ જોવા મળી રહી છે। જીવનસાથી સાથે વિવાદ થઈ શકે એ પ્રકારના આજના ગ્રહમાન છે। તો એકંદરે ઉતાર ચઢાવથી ભરેલો આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે રહેશે। વાત કરી લે ઉપાયોની। શુભ રંગ આજે મેષ રાશિના જાતકો માટે સફેદ રહેશે।
કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજ રોજ કનકધારા સ્તોત્રનો પાઠ કરવો મેષ રાશિના જાતકો માટે મંગલપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સામાન્ય સ્થિતિનો વર્તારો આપી રહ્યો છે. તમારા આયોજિત કાર્યો પૂર્ણ થઈ શકે, જેનું પ્લાન કરેલું છે આજ પૂર્ણ થઈ શકે છે. સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર ચઢાવ આરોગ્યની દ્રષ્ટિએ જોવા મળી શકે. પરિવારમાં શુભ કાર્યના અવસરો આજે પ્રાપ્ત થાય તે પ્રકારના પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. વ્યવસાયમાં નાણાકીય સ્થિતિ બગડી શકે એ પ્રકારની ગ્રહોની સ્થિતિ બની રહી છે. વાત કરી લે ઉપાયની. આજે આપના માટે શુભ રંગ બદામી રહેશે. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ તમારા માટે મંગળપ્રદ રહેવાનો છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે શ્રી સુક્તમનો પાઠ વૃષભ રાશિના જાતકો માટે મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની આ તૃતીય રાશિ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. વ્યાપારમાં કોઈ નવું કામ શરૂ કરી શકો છો. બાકી રહેલા નાણાં આજે પરત આવી શકે. તમારું પેમેન્ટ જો અટકી રહેલું છે તો આજ રિલીઝ થઈ શકે એમ છે. પરિવારમાં સમાજમાં તમારી માન સન્માન અને પ્રતિષ્ઠાની વૃદ્ધિ થતી આજે જોવા મળી રહી છે. આજે પૈતૃક સંપત્તિ મળવાના પણ યોગો છે, જેથી તમારું મન પ્રફુલ્લિત કે પ્રસન્ન બનતું જોવા મળી શકશે. ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે રાણી રંગ. કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ મંગળપ્રદ રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે આપે ધનદાસ સ્તોત્રનો પાઠ કરવો, લક્ષ્મીજીની પૂજા કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે. જી તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. પરિવાર સાથે ચાલી રહેલા મતભેદો આજે દૂર થઈ શકે એમ છે. વ્યાપારમાં લાભ પ્રાપ્તિના આજે ઘણા અવસરો આપને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે. કોઈ ખાસ વ્યક્તિના સંપર્કથી આજે તમે કોઈ મોટું કામ મેળવી શકો, જેથી તમારા માટે નાણાકીય સ્થિતિ વધારે મજબૂત થતી જોવા મળશે. પરિવારમાં કોઈ સારા સમાચાર મળવાના પણ યોગો આજે દ્રષ્ટિગોચર છે. તો ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સાનુકૂળ સાબિત થાય એ પ્રકારની ગ્રહોની સ્થિતિ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે ક્રીમ રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે તમારે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે દિવસ આનંદદાયક સાબિત થાય તે પ્રકારના ગ્રહમાન છે. આજે વ્યક્તિના અટકેલા કામ પૂર્ણ થઈ શકે. એટલે તમારું કોઈ અટકેલું કાર્ય છે, કોઈ કામ કોઈ કારણસર અટકી શક્યું હોય તો આ દૂર થઈ શકશે. કામમાં સફળતા મળશે. નોકરી માટે જો પ્રયાસ કરી રહ્યા છો તો આજે સફળતાના યોગો નિશ્ચિત. આજે રોજગાર પ્રાપ્તિના આજે અવસરો મળશે. સાંજે તમે તમારા પરિવાર જીવનસાથી સાથે સમય વિતાવી શકો એ પ્રકારના ગ્રહો છે, જેથી પરસ્પર વાતાવરણ સુખદ બને. સ્વાસ્થ્યમાં આજે સુધાર થવાની સંભાવના. જો સ્વાસ્થ્ય તકલીફ ચાલતી હોય તો એમાં આજે સુધાર થઈ શકે છે. ટૂંકમાં દિવસ સિંહ રાશિના જાતકો માટે સાનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ મંગળપ્રદ રહેશે. ઉપાય શું કરશું? તો આજના દિવસે લક્ષ્મીનારાયણ ભગવાનના મંત્ર જાપ, સ્તોત્ર, પૂજાપાઠ કરવા આપના માટે હિતકર સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6ઠ્ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમે બહાર ક્યાંક ફરવા જઈ શકો એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. પરિવાર સાથે તમારી આ યાત્રા આનંદપ્રદ સાબિત થશે, યાદગાર સાબિત થાય એ પ્રકારની ગ્રહોની સ્થિતિ છે. વ્યાપારમાં તમને કોઈ સુખદ શુભ સમાચાર મળવાના પણ યોગો જોવા મળી રહ્યા છે. તમારી આર્થિક સ્થિતિમાં આજે સુધારો થશે. પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં પણ સુધાર આવવાની સંભાવનાઓ છે. પારિવારિક એકતા વધતી જોવા મળશે. તો ટૂંકમાં દિવસ કન્યા રાશિના જાતકો માટે કલ્યાણપ્રદ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે રક્ત શ્યામ જોવા મળી રહ્યો છે.
કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપે કોઈ ગરીબ વ્યક્તિને આંબળાનું દાન અવશ્ય કરવું મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિ રાશિચક્રની 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર અને ત. આવા જાતકો માટે આજે જૂના મિત્રોની મુલાકાત થઈ શકે, જે તમને આનંદ આપી શકે, પ્રસન્નતા આપી શકે છે. આજે તમને કાર્યસ્થળ પર વિશેષ પદથી, વિશેષ સન્માનથી સન્માનિત કરવામાં આવી શકે છે. તમારા કરેલા કર્મોની પ્રશંસા થઈ શકે છે. આજે તમે શેર માર્કેટમાં રોકાણ કરશો તો લાભપ્રદ સાબિત થતું જોવા મળી રહ્યું છે. તમે ઘર અથવા વાહન ખરીદવા માટે આજે રકમ જમા કરાવી શકો. આજનો દિવસ તમારા માટે એ રીતે પણ શુભકારક સાબિત થવાનો છે. પૈતૃક સંપત્તિને લઈને ચાલી રહેલા વિવાદો જે છે એનો અંત આજે આવતો જોવા મળશે. તો ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયની શુભ રંગ આજે આપના માટે પિત્ત રહેવાનો છે. પીળા રંગનો કોઈ પણ રીતે ઉપયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય છે આજે પીળા પુષ્પોથી ભગવાન નારાયણની પૂજા કરવી, વિષ્ણુ ભગવાનની પૂજા કરવી શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રની આ અષ્ટમ કહેતા 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે પરિવારને લઈને ચિંતિત આજે થઈ શકો છો. પરિવારની ચિંતા આજે આપને ક્યાંક ને ક્યાંક સતાવી શકે છે. કોઈ જૂના વિવાદને કારણે મનમાં આશંકાઓની ભાવના ઉત્પન્ન થતી જોવા મળી શકે. કર્તવ્યોને પૂર્ણ કરવા માટે આજે કોઈ મોટો નિર્ણય પણ તમે લઈ શકો છો. નિર્ણય સમજી વિચારી લેવો હિતાવહ રહેશે. વ્યવસાયમાં સ્થિતિ સામાન્ય બની રહે એ પ્રકારના મધ્યમ ગ્રહમાન છે. તો વાહન વગેરે ચલાવતી વખતે થોડીક તકેદારી, થોડી સાવધાની આપના માટે હિતાવહ રહેશે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરેલી ઉપાયની શુભ રંગ આજે આપના માટે રાણી રહેવાનો છે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે મીઠી વસ્તુનું દાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે વાહન વ્યવહાર કરતી વખતે, વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી, સાવધાની રાખવી હિતાવહ રહેશે. નાણાકીય બાબતે સાવચેત રહેવાની જરૂર છે. કોઈને પૈસા ઉછીતા આપો છો, સમજી વિચારીને આપવા હિતાવહ રહેશે. વ્યાપારમાં થોડો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. દિવસ સામાન્ય રહેશે. પરિવારમાં આંતરિક વિખવાદ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થવાની સંભાવનાઓ છે, તો મનને શાંત રાખી દિવસને પસાર કરો હિતાવહ રહેશે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે લાલ રંગ. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે શેરડીના રસથી રુદ્રાભિષેક કરો હિતાવહ રહેશે આપના માટે. જી. તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ. રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ થોડોક ઉતાર ચઢાવથી ભરપૂર જોવા મળી શકે. આજે સ્વાસ્થ્યની બાબતે તમારું મન બેચેન કે પરેશાન રહી શકે છે. પારિવારિક સમસ્યાઓ આજે ક્યાંક ને ક્યાંક વધતી જોવા મળશે.
નાણાકીય સમસ્યાઓનો પણ આજે આપે સામનો કરવો પડી શકે છે. નાણાકીય પરિસ્થિતિના કારણે પારિવારિક સમસ્યાઓ વધવાની સંભાવનાઓ છે. ખાસ કામ માટે બહારની યાત્રા આપે કરવી પડી શકે એ પ્રકારના પણ આજના ગ્રહમાન છે, જે આપના માટે માનસિક શાંતિપ્રદ રહેશે. ટૂંકમાં દિવસ થોડોક મિશ્રિત ફળદાતા કે ઉતાર ચઢાવવાળો કહી શકાય. વાત કરીએ ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરીશું? આજે ભગવદ્ ગીતાનો પાઠ કરવો, શ્રવણ કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે તમારા અધૂરા કામ આજે પૂરા થઈ શકે એમ છે, તો મહેનત કરીને પૂરા અવશ્ય કરી લેવા. આજે કોઈ મોટો નિર્ણય લઈ શકાશે. આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય આજે લેવો પડશે, લઈ શકશો. પરિવારમાં ચાલી રહેલા વાદ વિવાદના વાતાવરણમાં થોડોક સુખદ બદલાવ આવતો જોવા મળી શકે છે. વિવાદ ઓછો કે અંત આવે એ પ્રકારના ગ્રહમાન છે. પરિવારના સભ્યો તમારી તરફ ઝુકાવ લગાવી શકે, અર્થાત તમારી તરફ ઢળાવ આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે. માનસિક બેચેની થોડીક રહેશે આજના દિવસે. એકંદર દિવસ મધ્યમ પરિસ્થિતિનો છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે આસમાની રંગ. ઉપાય, આજના દિવસે આપે દેવી લક્ષ્મીના ચરણોમાં કમલ પુષ્પ અર્પણ કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, મીન રાશિ. રાશિ ચક્રની એ દ્વાદશ રાશિ એટલે 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થશે. આજે વ્યાપારમાં મોટો સોદો મળી શકે એમ છે. નવી ભાગીદારીની શરૂઆત આજે થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. પરિવારમાં શુભ કાર્યના અવસરો આજે પ્રશસ્તતા જોવા મળશે. તો સાથે કોઈ પરિવારની સાથે, પરિવારના કોઈ સભ્યની સાથે કંઈક બહાર આવવા જવાનું પણ સંભવિત થઈ શકે છે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે સોનેરી રહેવાનો છે. કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો? તો ભગવાન કૃષ્ણની આરાધના આજે કરવી કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 3 અને ભાગ્યાંક 5 છે. 3 નંબર ગુરુ અને 5 નંબર બુધનો છે. તો આજનો દિવસ આર્થિક બાબતે સુખદ સાબિત થશે. અટકેલા કામ પાર પડી શકે, પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થઈ શકે, અર્થાત નાણાકીય કાર્યો કરવા માટે આજનો દિવસ મંગલપ્રદ સાબિત થશે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. આજે મહત્વનો દિવસ છે. માક્ષર અને પોષ મહિનાઓ, મહિના, ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી એ અનવષ્ટકા શ્રાદ્ધ થતું હોય છે. પિતૃઓની કૃપા મેળવવા માટે 92 જે અવસરો છે એમાંનો એક અવસર છે આ તિથિ. તો મહાવદ આઠમના દિવસે અનવષ્ટકા શ્રાદ્ધ છે. આજે પિતૃઓને નિમિત્ત શ્રાદ્ધ કર્મ કરવાથી, તર્પણ કરવાથી પિતૃકૃપા પ્રાપ્ત થઈ શકે. આ ઉપરાંત આજે સીતા જયંતિ પણ છે. વિદેહી નગરમાં વિદેહી પુત્રી ભગવતી માં સીતાનું આજે પૃથ્વીમાંથી અવતરણ થયું, એટલે આજે વિદેહી જનની એટલે જાનકીજીનો અવતરણ દિવસ છે. તમામ આજના દિવસે સુખદ સ્થિતિને પ્રાપ્ત કરવા માટે, વૈભવ પ્રાપ્ત કરવા માટે, જીવનમાં કૃપા મેળવવા માટે ઈશ્વરની આજે રામ દરબારની પૂજા કરવી કે રામ રક્ષા સ્તોત્રનો પાઠ ને જાનકી મંગલ સ્તોત્રનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે ખૂબ જ શુભ અને મંગલપ્રદ સાબિત થશે. મંત્ર છે બંદૌ ચરણ સરોજ નિજ જનક લલી શુક ધામા, રામ પ્રિય કૃપા કરે સુમિરો આઠો ધામા, કીર્તિ ગાથા જો પઢે સુમિરે સગરે કામ, મન મંદિર બાસા કરે દુઃખ ભંજન સિયારામ. આજે દોહો છે આનો પાઠ કરવો 10 મિનિટ, 1 માળા આપના માટે મંગલકારી સાબિત થશે આજના દિવસ માટે. જી
તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.